સાથીઓ, આજે આપે સૌએ જોયું હશે કે સંસદ અને સડક બંને ઉપર રાહુલજી, પ્રિયંકાજી, ખરગેજીથી લઈને આખા ઇન્ડિયા ગઠબંધનના બધા જ લોકો જે છે એ વોટ ચોરીના મુદ્દા ઉપર મેદાનમાં ઉતર્યા છે. રાહુલજીએ થોડા દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને 5 પ્રકારની વોટની ચોરીનો પુરાવા આપ્યા. ખોટા નામો, અનેક જગ્યાએ નામો, ખોટા ફોટોગ્રાફ, ડબલ ડુપ્લિકેટ અને એક ઘરમાં અનેક લોકો અને ઝીરો હાઉસિંગ વાળા, આવા 5 પુરાવા આપ્યા. આપ સૌ જાણો છો, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જે 30 વર્ષથી શાસન કરી રહી છે, એણે આની બધાની પ્રયોગશાળા ગુજરાત છે. એ ગુજરાતમાં વોટ ચોરી આ 5 સિવાય પણ બીજી જ રીતે થાય છે. ક્યાંક આઈડી કાર્ડ ખરીદી લેવા, ક્યાંક વોટ ન આપવા માટેની ચોક્કસ લોકોને જે છે એ ટાર્ગેટ આપવા, એ પોલીસ અને ગુંડાઓને ટાર્ગેટ આપી દેવા, ક્યાંક ફોર્મ ન ભરવા દેવા, ક્યાંક ફોર્મ રિજેક્ટ કરવા. આખું લોકતંત્ર જે છે એ ચોરીથી ભારતીય જનતા પાર્ટીએ કબજે કરેલું છે. ત્યારે આ વોટની ચોરી એનો મતલબ છે ગદ્દીની ચોરી. આ વોટની ચોરી એનો મતલબ સરકાર ચોરીની બનેલી છે. આ ચોરીથી બનેલી સરકારને ઉખાડી ફેંકવા માટે જેમ રાહુલજીએ આખા દેશભરમાં એક મુહિમ જગાડી છે, એના એક સૈનિકની જેમ આપણે સૌ પણ ગુજરાતમાં વોટ ચોરીના મુદ્દા ઉપર ગામો ગામ જઈને ભારતીય જનતા પાર્ટીને એક્સપોઝ કરીએ. સંઘી, મનુવાદી, મનુસ્મૃતિની માનસિકતા ધરાવતા, સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ કરીને લોકોને ડરાવતા, ધમકાવતા આ લોકોની સામે આપણે સૌએ સાથે મળીને લડવાનું છે. જય હિન્દ સાથીઓ.